ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત માટે વધુ એક ગૌરવની ક્ષણ. દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલિંગ માનવરહિત ટોલ બૂથ લોન્ચ કરાયું છે. સુરતના કામરેજ 84માં માનવરહિત ટોલ બૂથ લોન્ચ કરવામાં આવ્યું. રાત્રે 12 વાગ્યે 84 ટોલ નાકા પર બેરિયરલેસ ટોલિંગનો પ્રારંભ થયો છે. તાઇવાનની અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે આ ટોલ બૂથ. 20 મીટર દૂરથી જ વાહનના ફાસ્ટેગ સ્કેન કરે છે આ સિસ્ટમ. નિયમમાં ઉલ્લંઘન પર તુરંત જ સિસ્ટમ ઈ-ચલણ જનરેટ પણ કરશે. નવી વ્યવસ્થાથી વાહન ચાલકોને ટોલ પર રાહત અને સમયની પણ બચત થવાની છે. તો ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત માટે વધુ એક આ ગૌરવની ક્ષણ છે અને આ જ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, જે પ્રમાણે સુરતમાં દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલિંગ બૂથ છે તે સક્રિય થયું છે, શું વિશેષતા છે? ચોક્કસથી કે ગુજરાતના અને ખાસ કરીને સુરતના સ્થાપના દિવસની દિવસે અનમોલ ભેટ મળી છે અને જે બેરિયરલેસ ટોલ ટેક્સ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે. ગત 12 વાગ્યાથી આ ટોલ ટેક્સ જે છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ જે વાહન આવતા હોય છે 20 મીટર દૂર હોય ત્યારથી તેને ફાસ્ટેગ સ્કેન કરી લેશે અને ત્યારબાદ જે ફાસ્ટેગ છે તે કાપવામાં આવશે. કુલ 8 લેન પર 32 હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કે જે આગળ અને પાછળથી નંબર પ્લેટને ચોકસાઈપૂર્વક રીડ કરશે અને ટોલ ટેક્સ કાપવામાં આવશે. ખાસ કરીને જે સ્થાનિકો છે સ્થાનિકો માટે પણ અહીં મંથલી પાસની સુવિધા કરવામાં આવી છે, જેથી જે સ્થાનિક લોકો છે તેઓ અહીંથી સરળતાથી વાહનો પસાર કરી શકે અને ખાસ કરીને જે 3000 રૂપિયા મંથલી યરલી પાસ છે એ પાસથી પણ લોકો અહીંથી પસાર થઈ શકશે. ખાસ કરીને જે ફાસ્ટેગ ન હોય અને નંબર પ્લેટ ન હોય તેના માટે ઈ ચલણની સુવિધા પણ રાખવામાં આવી છે. જેવું અહીંથી પાસ થશે અને જો ફાસ્ટેગ ન કપાશે તો તેનું 72 કલાકની અંદર આ જે ટોલ ટેક્સ તે ભરી દેવાનો આવશે. જો 72 કલાકની અંદર ન ભરવામાં આવે તો ડબલ ચાર્જ ભરવામાં આવશે અને 15 દિવસમાં નોટિસ પણ ફટકારવામાં આવશે. જેથી જે વાહન ચાલક છે વાહન ચાલકો જયારે પોતાની ગાડીનું વેચાણ કરવાના હોય ત્યારે એનઓસી કે જે અન્ય સુવિધાઓ છે તે અટકી શકે અને આ તમામ જે દંડ છે દંડ ભર્યા બાદ જ પોતાનું જે ગાડી છે વેચાણ કરી શકશે. બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે.